અરે આનંદ છે, દિયા છે, બહુ સારી કૃપા છે બહુ. અત્યારે છે ને આપણે આવ્યા છે મંદિરના ઉપરના વિભાગમાં. ઉપર શાદી તો આમ જોઉં તો આમ બની ગઈ છે, આમ જોવો તમે ખાલી. આ પાણી બધું ઉયું જાય આપણી નાવલી નદીમાંથી થઈને. કંગલી માછલા જોયા કેટલા બધા છે પણ. હાલો, ગુડ આફ્ટરનૂન. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. આજે ભાઈ ગુડ આફ્ટરનૂન થઈ ગયું કેમ કે થોડું ઘણું કામમાં હતો હું. વાગી ગયા છે બપોરના કેટલા બતાવું તમને. વાગ્યા છે આમ તો દેખાતા ને ફોકસ નથી થતું. હા તો 1:30 વાગ્યા છે. 1:30 ની માથે 5-10 મિનિટ થઈ છે થોડી ઘણી. અને અત્યારે જવું ભાઈ આપણે બારડા. હું લેવા જવું ત્યાં રીંગણા દેવા જવાનું છે, આશ્રમે દેવા જવાનું છે. હાલો હવે નીકળીએ, પલટીને કાઢીએ. ના માથે હું છે એમ આની અંદર છે રીંગણા, જોઈ લો. રીંગણા કહેવાય આને, રીંગણા. કાલે ગુરુ પૂનમ છે ને એટલે જવું છે બારડા આશ્રમ છે ને સતનામ સાહેબનો, ત્યાં રીંગણા દેવા જવાનું છે પ્રસાદી માટે. તો આપણે દેતા આવીએ અને નીકળીએ પલટીના ને લઈને સીધા બારડા. સાવી ચાલુ કુદી. પલટીનાને કરી દીધી ભાઈ પાર્ક અને પહોંચી ગયા છે બાટડા આશ્રમે. સતનામ સાહેબ આશ્રમ. બાપુ પાસે જઈએ અને તમને બાપુ પાસે જઈને વાત કરીએ. હાલો અંદર. બાપુ હુતા લાગે હું. બાપુ હુતા જો આગળ તમને આખું મંદિર એક્સપ્લોર કરાવું. અરે આનંદ છે, દિયા છે, બહુ સારી કૃપા છે બહુ. દર પૂનમ ત્યાં ભરવા જાય. બાપુને તો મળી લીધું ભાઈ આપણે. અને હવે છે ને તમને દર્શન કરાવવું અહીંયા બધા સિનેમેટિકમાં દર્શન કરો તમે. ફૂલ તૈયારી હાલે છે ભાઈ અહીંયા. આમ તો શાકભાજીની બાકી પપ્પા અહીંયા વાતું કરે છે બાપો એ. અત્યારે છે ને ભાઈ પ્રસાદી બધી બની ગઈ છે આશ્રમે. તો તમને બતાવું અહીં બધી આમ જોવો પ્રસાદી તો આમ જોવો તો આમ બની ગઈ છે. આમ જોવો તમે ખાલી. બુંદી છે આ બાજુ નોકરી બુંદી છે તો આમ જોવો. હજી પ્રસાદી તો છે ને ભાઈ પૂનમ પછી લેવાની છે. અત્યારે પ્રસાદી કોઈ લીધી ન હોય, પેલા ધરાહે થાળ પ્રસાદી બધી ધરાહે, પછી પ્રસાદી આવશે આપણા ઘરે આવી જાય. આપણે તો બારગામ જવાનું છે, છતાંય પપ્પાની બધા આવવાના છે અહીંયા. તો પૂનમ ભરવા એ દર વખતે પપ્પા ને મમ્મી ને બા ની બધા અહીંયા જ આવે છે. આપણે પૂનમ ભરવા દર વખતે બહાર જાય છે. તમને ખબર છે ક્યાં જાય છે. છતાંય જેને ખબર હોય ને, જેને જૂના વ્લોગ જાય છે એને કમેન્ટ કરી નાખજો. તમને જેને ખબર હોય ને કમેન્ટ કરજો કે અમે ક્યાં જાય દર વખતે પૂનમ ભરવા. પપ્પાની બધા અહીંયા પૂનમ ભરવા આવે છે ને આપણે દર વખતે ક્યાં જાય છે ને એ તમે કમેન્ટ કરજો ભાઈ. હવે છે ને બુંદી આપણે ઢાંકી દઈ પાછી. આમ કરીને આમ બુંદી કેટલી બનાવી છે શું લાગે કેટલા કિલો હોય છે? 105 કિલો કે 106 કિલો એમ કાંઈક બુંદી બનાવી હોય. છતાંય પછી હજી તો ગાંઠિયા બનવાના બાકી છે. જો બુંદી બની ગઈ છે અને હજી ગાંઠિયા બનાવવાના બાકી છે. બાકી બધું અહીંયા તો સામાન પડ્યો છે આમથી ત્યાં બધું કરી નાખ્યા આપણે હરખું પાછું બધું ઉઘાડ્યું છે. અને હવે બુંદી જેવી તેવી ક્વોલિટીની નથી. આમ જો બુંદી જોરદાર જ બનાવે, એકદમ આમ પોચી જોરદાર બુંદી બનાવે. પ્યોર ઘીમાં બુંદી બનાવે છે, નહીં કે તેલ પામોલીન તેલ એવું કાંઈ નહીં. પ્યોર ઘીમાં બનાવવા. અહીંયા જેટલા માણસ પ્રસાદ લેવા આવે કે અહીંયા જે પણ મનોકામના હોય ને પૂરી થાય છે એમ. બધા પ્રસાદ લેવા આવે, દર પૂનમ ભરવા આવે. ઘણું પબ્લિક હોય છે. આવતી વખતે એવું લાગશે ને તો આપણે આવશું અને તમને પબ્લિક દેખાડી. હું અત્યારે તો ભાઈ આપણે દર વખતે પૂનમ ભરવા બારગામ જઈએ છીએ. ક્યાં જાય છે તમને મેં કીધું કે જેને ખબર હોય કમેન્ટ કરજો એમ. આપણે દર વખતે બહાર જઈએ છીએ, છતાંય આવતી વખતે છે ને એવું લાગશે ને તો અહીંયા એક્સપ્લોર કરશું આપણે આખું. અહીંયા આવશું ઓલી વખતે. બાકી અહીંયા જેટલા માણસ આવે ફૂલ શ્રદ્ધાળુ હોય અને ભાઈ જેટલી મનોકામના રાખે ને બધી મનોકામના દિલથી તમે રાખો તો પૂરી થાય ભાઈ. તમે મંદિરના તો દર્શન કર્યા ભાઈ બધે. અને અત્યારે છે ને આપણે આવ્યા છે મંદિરના ઉપરના વિભાગમાં. અહીંયા જો માંડવા નખાઈ ગયા છે, તૈયારી થઈ ગઈ છે ફૂલ ભાઈ. પૂનમ આવે છે ને એની તૈયારી થઈ ગઈ છે. કાલે છે અહીંયા પ્રસાદી લેવાનું. અને અહીંયા જોવો ભાઈ અહીંયા બધી તૈયારી હાલે છે. કોઈ છે ને અવાજ થોડો ઘૂંઘરો થાય છે. જોઈ લો હું છું પવન આવ્યો, બીજું કાંઈ નથી છું ભાઈ. હવે છે ને ભાઈ આપણે તો કાલે બારગામ જવાનું છે, પણ પપ્પાને એ બધા છે ને અહીંયા આવવાનું છે પૂનમ ભરવા. આપણે પૂનમ ભરવા બારગામ જવાનું છે. ક્યાં જવાનું છે ને એ નક્કી નથી ને. આપણા કુંડલાના મોટા યુટ્યુબર આવે પાછા આપણી આરે, પણ ક્યાં જવાનું એ નક્કી નથી. હજી નક્કી તો છે પણ તમને કહેવાનું નથી. સરપ્રાઈઝ છે તમારી માટે.
હાલો ભાઈ, હવે છે ને આપણે દર્શન કરી લીધા છે અને હવે હટકીએ પલટીના લઈને ઘર બાજુ. પલટીના કેમ પડી રાણી લાગે, બાકી બાપુએ તો આટલી બધી પ્રસાદી આપી દીધી આપણને. પ્રસાદી નથી સાહેબ જ રાખી. તમને આપી પ્રસાદી? અરે મને તો કેટલી બધી આપી. ખાધે રાખવાની પછી ચોકલેટ નકરી. હવે પલટીના લઈને નીકળવું ઘરે. ઘરે જતા હતા ને ભાઈ સિંગ કોલા પીવા ઉભા રહી ગયા. સ્પોન્સર ભાઈ બાપા સ્પોન્સર થઈ ગયા છે. ખોડિયારમાંના મંદિરે આવી ગયા છે બોગરિયાણી, અને અંદર જઈને દર્શન કરી અને તમને દર્શન કરાવી. અહીંથી નો નીકળે ને એવું બને કે નો જાય એમ. સાત આવી અંદર અને દર્શન કરતા આવી. મંદિરની અંદર આવ્યા અને અહીંયા ભાઈ જો કામકાજ હાલે છે મંદિરનું. અહીંયા તો આવી ગયા પણ અહીંયા કામકાજ હાલે છે અને તમને નીચે જઈને મેઇન મંદિરે દર્શન કરાવી. હાલો પેલા આ ડેલોય બંધ છે ભાઈ, જોવો અહીંયા ગુનો ભરેલો છે. પાણી આવે જોરદાર. આ પાણી બધું ઉયું જાય આપણી નાવલી નદીમાંથી થઈને. અહીંયા જે માતાજીનું મેઇન સ્થાન છે ને જૂનું, એના દર્શન કરાવું તમને. ઉપર તો કામકાજ હાલે છે મેઇન મંદિરનું. જૂનું સ્થાન છે ને મેઇન, એના દર્શન કરાવું. રાજેશ્વરી આય ખોડિયાર ભાઈ, ખોડિયાર હો, સહી ખોડિયાર ભાઈ. માછલા જોવો, આમ જોવો, આમ જોવો, કેટલા બધા. ઓહો, એ કર્યા જોવો ખરા કેટલા બધા છે. ઓહો, જંગલી માછલા ભાઈ, કેટલા બધા છે પણ. સો તો ખરા. દર્શન કરી લીધા છે અને હવે નીકળીએ છીએ સીધા ઘર બાજુ. હવે ફાઇનલી નીકળી જવું છે. જોવું આવું કઈ લોકેશન છે. આપણે આવી ગયા છીએ ઘેરેનભાઈ. રસ્તામાંથી છે ને ઝાડવાના નકળા દાખલા લેતા આવ્યા હતા. આમ જોવો, આમ જોવો, આ બે જાતના ફૂલડાના ડાળખા છે. પપ્પા કે વાવવા છે. જો અત્યારે કુંડામાં એ માટીને છે ને હરખી કરે છે. અને આ છે ને રૂટિંગ હાર્મોન કહેવાય. આને આમાં ટીપ કરીને આમ ડીપ કરીને છે ને પછી આ બેમાં થોડું બે ખાતર નાખી દેવાનું કુંડામાં, એટલે ઉગી જાય. હું જોરદાર. આ ભાઈ વિભિન્ન પ્રકારના છે ને ખાતર છે. આને કહેવાય DAP નું ખાતર. ખેડૂતો એને ખબર છે. આ છે અને હું હોર્મોન પાવડર છે. આ દેખાડું તો તમને ખોલીને. બ્લેક કલરનો આવે આ તો છે ને. બાકી આમાં હેનાક બિયા છે. સોય હેનાક બિયા છે. આપણે ખુલતા નથી. આમાં છે ભાઈ કારેલાના બિયા. જો લૂપ ન થવા દઈએ અમે, કઈ ઘટે તો અમે વાવી દઈ. આ ભાઈ કારેલા ઉગી ગયા છો પાછા અહીંયા. આમ જોવો ઘરે આ બી વાવ્યા હતા આપણે. ઓલા વરના છે આ, અને ઉગી હોય ગયા કારેલા. તો ભાઈ આમાં ખાતર બાતર નાખીને છે ને આપણે ડાળખિયું વાવી દઈ. તમને બતાવી કઈ રીતે વાવવાની ને. આ રીતે આમ ડીપ કરી દેવાની અને પછી એને માટીમાં આમ કરી આમ નાખી દેવાની. આજો આ છે ભાઈ હાઇડ્રોજનનું લેવલ મેન્ટેન રાખવાનું માટીમાં. માટી કાઢી લીધી છે ને, હાઇડ્રોજન થોડુંક નાખી દઈએ આપણે. તો એ પાણી રૂપે જ આવે. થોડું ઘણું નાખી દેવાનું. આમ કરીને નાખી દીધું. આ DAP દાણા નાખી દીધા અંદર. જોવો આ બધું નાખવાથી જલ્દી ઉગી જાય. ફાઇનલી ભાઈ ઝાડવા વાવી દીધા. નકરી ડાળખ્યું. અને આમ જોવો કેટલી બધી ખાતરો ને પાંદડા ને. અરર આમ જોવો માતા સુખી રાખે. આમ જોવો નકરા આ વાવી દીધા છે. આ તો વાવેલું જ હતું. આ વાવ્યા છે આયુર્વેદ. જોવો તમે. આ છે ભાઈ નાગરવેલ. આ ગુલાબ વાવ્યા છે. આપણે નથી વાવ્યા, બાપાએ વાવ્યા બધા. કેદી વાવ્યા? 4 દી છે. ઉગી જાય વાંધો નહીં આવે. 1 2 3 4 5. અરે ભાઈ આ વાહનો ગુલાબ છે ને ભાઈ બગડી ગયો તો જીવાયતું થઈ ગયું. પાછો કાપ્યો ને તો કોટા ફૂટી ગયા. આમ જોવો પેલા ભાઈ બહુ શોખ હતો ઝાડવાનો. હવે મેચ્યું છે ખાલી. આમ જોવો પોપિયો આ નહીં જ નવું હોય ભાઈ અહીંયા. આ બધું છે ને પપ્પાને શોખ છે આપણે, એટલે ઝાડવા વાવે રાખે. બાકી ફૂલે ગુલાબ કા નચાય શરાબ કા. બરોબર, ફૂલે ગુલાબ કા નચાય શરાબ કા. હવે ગુલાબ જતા હોય તો કાંટા તો પછી વાગવાના જ તે. માતાજી સુખી રાખે. બાકી આપણે રોટલી, ચા અને આઈફોન નું બોક્સ. ના નાસ્તો નથી કરવાનો એનો. એલા ભાઈ બહાર પડ્યું રહ્યું હતું ને એટલે હવે નાસ્તો પાણી કરી લઈને તમને મારો આઈફોન બતાવી દઉં. જોઈ લીધો આઈફોન?
હરીશભાઈ સાફ નથી. હું આઈફોન દેખાતો નથી, દેખાય જ તે રિંગ વાળો પ્રોપર. આમ જોવો. ઓ કબાટ ખોલ લે. અરે અવાજ કેટલો આવે. અરે પડી ગયું કાંઈક. હા ભાઈ થેલો કાઢીએ આપણે, કેમ કે બહારગામ જવાનું છે, પેકિંગ કરવાનું છે. તમને એમ થેલાને શું કરવું હોય છે? થેલો તો થાય ને ભાઈ યાર, બહાર જવું પેકિંગ કરવું તો થેલો. અરે અત્યારે ભાઈ હું કરું છું લાંબા પાયે મોટા પાયે પેકિંગ કરું છું. હું કામ પેકિંગ કરું છું? કાલ જવાનું છે મારે બહાર ગામ. ક્યાં જવાનું હોય તમારે જોવું હોય તો નેક્સ્ટ વ્લોગમાં જોઈ લેજો. અત્યારે કરું છું હું પેકિંગ. થેલો લઈ લીધો, 2 જોડી કપડાં લઈ લીધા, એક એન્ડ્રોઈડ ફોન લઈ લીધો, એક એક્સ્ટ્રા આઈફોન લઈ લીધો, એક આઈફોનનું ચાર્જર લઈ લીધું, એક એન્ડ્રોઈડનું ચાર્જર લઈ લીધું, કેબલ લઈ લીધા, પાવર બેંક લઈ લીધું. બધું કામકાજ છે આપણું એ કરી નાખ્યું છે આપણે. એક આઈફોનથી શૂટ કરવાનું, અને એક આઈફોન છે ને ક્યારેક બેટરી ડેડ થઈ ગઈ હોય કે પછી બીજું કાંઈ કામકાજ હોય એટલે આ આઈફોનથી ખાલી શૂટ કરવાનું, એ આઈફોનથી કામકાજ કરવાનું. એન્ડ્રોઈડ ફોનમાં ખાલી ઘૂમડવા માટે લીધું છે એમ. બાકી આઈફોનના કાંઈ ભરોસા ન કહેવાય, ક્યારે ઉતરી જાય. એટલે જ તમે એક્સ્ટ્રા આઈફોન લીધો છે પાછો બીજો. હવે ભાઈ આપણે પેકિંગ કરી નાખી કમ્પ્લીટ. આપણે પેકિંગ ફૂલ કરી નાખ્યું છે. અને 2 રાણી એક આવ્યા તો સ્પ્લેન્ડર અને પલ્ટીના, અને વિમોલ્ડોન રમે છે ફ્રી ફાયર. પેકિંગ કરી નાખ્યું ભાઈ ફૂલ, આમ દમદાર પેકિંગ કરી નાખ્યું છે. અને તમારે નેક્સ્ટ વ્લોગ જોવાનો છે. નેક્સ્ટ વ્લોગમાં જવાના છીએ આપણે બહાર ગામ. આ વ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ તો કેવું રહે? સારા માયલું રહે ને? તો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું એક આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.